નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વરના પાનોલી જેડીસીના પ્રવેશ દ્વાર નજીક જ કાર અને સ્પોર્ટ્સ બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા તેઓએ પોતાનો કિંમતી જીવ ગુમાવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના પાનોલી જેડીસી વિસ્તારમાં આરએસપીએલ કંપનીના ગેટ સામે શુક્રવારે રાત્રે બનેલા માર્ગ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત થતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 30 જાન્યુઆરીની રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં યામાહા મોટરસાયકલ નંબર GJ22R7396 પર જઈ રહેલા સુચિત સીતારામ વસાવા ગોલવણ ગામ અને તેના પાછળ બેસેલા જયેન્દ્ર રવિદાસ વસાવા રણબુડા ગામ આવતી ઇનોવા ફોરવ્હીલ કાર નંબર GJ16DG2729 ના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ટક્કર મારી હતી. અકસ્માત બાદ બંને યુવકો રોડ પર પટકાતા માથા તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક જાવેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઈ મૃતકોના પરિવારજનોમાં આક્રંદ મચી ગયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ઇનોવા કારના ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયાના પત્રકાર પર થયેલા હુમલાના વિરોધમાં પત્રકારોએ આવેદનપત્ર પાઠવીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ઝઘડિયા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોય. રાણીપુરા ગામના પત્રકાર જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી. આ બાબતની રીસ રાખી રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો. ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી. સાથે જ અગાઉના વર્ષ દરમિયાન આ ઈસમ પર ગેરકાયદેસર રેતી ખનન બાબતે કાર્યવાહી થઈ હતી. તેમજ અગાઉ મહિલા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ સજા પણ થઈ હતી. તેવામાં ઈસમ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો હોવાથી તેની પાસા હેઠળ ધરપકડ કરવા માંગ કરાઈ છે. મારું નામ જયશીલ પટેલ છે. રાણીપુરા ઝઘડિયાનો વતની છું. છેલ્લા 18 વર્ષથી હું પત્રકારત્વ ક્ષેત્રે મારી ફરજ બજાવું છું. મારા ગામ રાણીપુરામાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ભેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું. ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું. અમોએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી. તે દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો. ચાલુ સાલે ફરીથી ગત 25 તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓ દ્વારા મોટા મશીનો, નાવડી, બાજ, પાઇપો વગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો, જેને ભેખડ કહીએ, ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી, જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું. આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ 28 તારીખે જિલ્લા કલેક્ટર શ્રી ડીએસપી કચેરી, ભૂસ્તર વિભાગ અને ઝઘડિયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી. એના બીજા દિવસે એટલે કે 29 તારીખે અમો સ્થળ તપાસે ગયા હતા. અમને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે. તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એણે ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રેતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી. અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી ઝઘડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો, પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો. ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો. તે દરમિયાન અધિકારીઓ અને 112ના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓએ અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે, આમ તેમ. એની વાત પૂરી થયા બાદ મેં મારી વાત અધિકારીઓને કરી હતી કે આણે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને, તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો. તો એ એકદમ ઉશ્કેલાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો. હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખડ સાથે દબાવીને 45 થી 60 સેકન્ડ સુધી એણે મારું ગળું દબાવી રાખ્યું હતું. મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા 2-3એ એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ન છોડાવી શક્યા. આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો. તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી
ક્રૂરતાપૂર્વક એણે મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ. તે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો 55 લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો. અમે જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાવો એનો ઇતિહાસ ક્રિમિનલ છે. અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કર્મના કેસમાં એને સજા થઈ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 થી 4 એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં જૂની 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે. ભરૂચના કંથારિયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆરમાં ગેરરીતિના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મામલે ધ્યાન દોર્યું હતું. ભરૂચના કંઠારિયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિનાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાન આવ્યું છે. આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે. ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે. આથી બીએલઓ અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને જ તપાસ કરવામાં આવે. જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. આજ રોજ તારીખ 31/1/2026 શનિવારના રોજ ઉમરાજ ગામ, કંઠારિયા ગામના ગામજનો તથા સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભરૂચના જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબના મારફતે દેશના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ન્યૂ દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ, ગુજરાતના ચૂંટણી અધિકારી શ્રી અને મુખ્યમંત્રીને એક અપીલ કરવા આવેલા છે કે છેલ્લા એસઆઈઆરની કામગીરી દરમિયાન આખા સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલ્યો. લોકોએ રાજી ખુશીથી તમામ પ્રકારની વહીવટી તંત્રને પ્રજાએ મદદ કરી. આખરી યાદી પ્રસિદ્ધ થવાનો મુસદ્દો તૈયાર થઈ ગયો. તે સમયે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં એક જ કોમને ટાર્ગેટ કરીને ખાસ કરીને મુસ્લિમ સમાજના અંદાજિત લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યમાંથી ફોર્મ નંબર 7ના ખોટા ફોર્મો વાંધાઓ રજૂ કરવામાં આવ્યા. જ્યારે પ્રશાસન દ્વારા અને બીએલઓ તરફથી લોકોને સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભાઈ વાંધાઓ છે. આ ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી અને ન્યૂ દિલ્હી મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા અમે ઉમરાજ, કંઠારિયા અને સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ તરફથી આજે એક મેમોરેન્ડમ કલેક્ટર મારફતે આપ્યા અને માંગ કરી જે લોકોએ ખોટા ફોર્મો રજૂ કરેલા છે 7 નંબર તેની સામે આ અમે નથી કહેતા, મુખ્ય ચૂંટણી અધિકારીનો પરિપત્ર છે કે એમની સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ. અમે લોકો ભારતના નાગરિક છે. ભારતના સંવિધાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પ્યારું બંધારણ બને ને તેના મૌલિક અધિકારો અમને પણ આપેલા છે. પરંતુ આ સીધી લીટીમાં અમને ટાર્ગેટ કરી અને એક એક વ્યક્તિ દ્વારા 200, 500, 800 લોકો સામે જે વાંધા રજૂ થયેલા છે તેની સામે અમને વાંધો છે. અમે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પાસે અપીલ કરીએ કે જ્યારે જિલ્લામાંથી હજારો મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે આ કેટલા અંશે વ્યાજબી છે. ભારતના અધિકારીએ મુસલમાનોને અધિકારો આપેલા, સંવિધાને અધિકારો આપેલા છે. આ તો જો તમે અમારા સંવિધાનને જે આપેલો હક છીનવવાની કોશિશ થઈ રહેલી છે ને આ જવાબદારી ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની છે કે અમારા મતોનું રક્ષણ થાય, બંધારણીય અમારા હક્કો જળવાય. બીએલઓએ ઘરે ઘરે તપાસ કરીને અમે સાચા મતદારો છે એવા અમે ડોક્યુમેન્ટ આપેલા છે અને એ ડોક્યુમેન્ટ આપવા હોવા છતાં ત્યાર પછી જો અમારા મતોનું રક્ષણ ન થતું હોય એટલે આજે અમે ભરૂચ જિલ્લા પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષા લઈને આવેલા છે. અને આજે એક ને હજારોની સંખ્યામાં મુસલમાનોની જોડે અન્યાય થયેલો છે. આ અન્યાય સાચી લેવામાં નહીં આવે. અમને ભારતના બંધારણ પર અને ભરૂચ જિલ્લા અને ગુજરાત અને હિન્દુસ્તાનના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. પરંતુ પ્રશાસનને અપીલ કરીએ જે લોકોએ ખરેખર વાંધા લીધા હશે યોગ્ય એનાથી અમને વાંધો નથી, પરંતુ અનલીગલી રીતે જે 7 નંબર ફોર્મો રજૂ કરેલા છે એની સામે અમને વાંધો છે. અમને જો અહીંયા ન્યાય નહીં મળે તો ન્યાય છૂટકે અમારે ગુજરાત હાઈકોર્ટના ન્યાય દ્વાર ન ખખડાવવા પડે એટલે આજે અમે શાંતિપ્રિય ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પાસે
અમે એક અપીલ લઈને આવેલા છે કે મુસ્લિમ સમાજને ન્યાય આપો, જસ્ટિસ મળે ને અમારા જે ભારતના સંવિધાને જે અમને અધિકારો છે તેનું રક્ષણ કરવી એ સરકારની અને પ્રશાસનની નૈતિક જવાબદારી છે. એટલે આજે શાંતિપ્રિય અમે એમાં આવેદનપત્ર આપે, જો અમારી લોકોની માંગ નહીં સ્વીકારાય તો અમે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી અને અમે ચેલેન્જ કરીશું. ભરૂચ નગર સેવા સદનના સભાખંડમાં આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 33 જેટલા વિકાસલક્ષી કામોને મંજૂરીની મોહર લગાડવામાં આવી હતી. તો નગરપાલિકાના વિપક્ષ એવા કોંગ્રેસે સાફ સફાઈ અને ભૂગર્ભ ગટર યોજના મુદ્દે સત્તા પક્ષ પર નિશાન ટાંક્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન એજન્ડા પરના 28 કામો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 કામોને મળીને કુલ 33 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી. સામાન્ય સભા દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને રાજ્યકક્ષાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ પાછળ ધકેલાઈ ગયું છે. કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં નગરપાલિકાએ જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી નથી પૂર્ણ કર્યા. આ ટર્મની બજેટ પહેલાની છેલ્લી સામાન્ય સભા આજે મળી હતી. તેમાં ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે રીતે ડોર ટુ ડોરની સર્વિસ છે એ કહી શકાય કે જે એના વર્ક ઓર્ડર પ્રમાણે 30 દિવસની સર્વિસ હોય છે કચરો લેવાની, એ 27 લાખ રૂપિયા નગરપાલિકા દર મહિને ચૂકવે છે. તે છતાં પણ ડોર ટુ ડોર દરેક વિસ્તારના અંદર બિલકુલ નિષ્ફળ છે. 2-3 દાડાના આશરે વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરાની જે કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ડોરની છે, એ કામગીરી પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી. એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે. કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચતી હોય અને સ્વચ્છતા સર્વેક્ષણના અંદર પણ નગરપાલિકાએ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ રાત દિવસ કામ કરીને નંબરિંગ લેવાની કામગીરી જે કરેલી હતી એ પણ એમની નિષ્ફળ ગઈ અને જે રીતે નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર પણ સ્વચ્છતા સંરક્ષણના અંદર ભરૂચ ઘણું પાછળ ફેંકાયું છે ગત વર્ષ કરતા. એવી જ રીતે ભરૂચના અંદર જે બીજી સમસ્યાઓ છે એ સમસ્યાનો ઉપર પણ આજે નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરી છે. બાયપાસ વિસ્તારના અંદર જે રીતે ડિવાઈડરના વચ્ચેના જે સ્ટ્રીટ લાઇટના પોલ તૂટી ગયા છે તે પણ અમારા સાથી સભ્યોએ એની પણ વિરોધ કરીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક એને નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટના પોલો. એની સાથે સાથે જે ભરૂચ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિપક્ષના આરોપોને જવાબ આપતા ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરનો ચારે તરફ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જે જોઈને કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને તેથી જ સામાન્ય સભામાં ધમપછાડા કરી રહી છે. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. એજન્ડામાં 28 મુદ્દા હતા અને 5 મુદ્દા અધ્યક્ષસ્થાનના હતા. ભરૂચના વિકાસના કામોની અનેક રીતે ચર્ચા થઈ છે અને આવનાર દિવસોમાં ભરૂચને હજુ વિકાસશીલ અને વિકસિત ભરૂચ બનાવીશું એ અમારી જવાબદારી છે. જેમ કે મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં 8 કરોડનું ટેન્ડર પણ અમે કરી દીધું છે. સ્ક્રેપની ગ્રાન્ટનું પણ ટેન્ડર થઈ ચૂક્યું છે. એ ટેન્ડરો ખુલે એટલે તરત જ અમે ભરૂચ શહેરમાં કામોનો શરૂઆત કરીશું. જેવી રીતે આજે કોંગ્રેસના સભ્યો ઉછળતા હતા, ભરૂચ જેવી રીતે વિકાસની ગતિ ઝડપી કરી રહી છે તેમાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે એટલે ગમે તે રીતે ધમપછાડા કરી રહી છે. અંકલેશ્વરના ખરોડ ગામમાં આદિવાસી પરિવારની વડીલો પાર્જિત માલિકીની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણને મામલતદારની આગેવાની હેઠળ દૂર કરીને સંબંધિત પ્લોટનો કબજો પુનઃ આદિવાસી પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં આદિવાસી પરિવારની વડીલો પાર્જિત માલિકીની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણ મામલતદારની આગેવાની હેઠળ દૂર કરી સંબંધિત પ્લોટનો કબજો પુનઃ આદિવાસી પરિવારને સુપરત કરવામાં આવ્યો. ખરોડ ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ સર્વે નંબર 2 હેઠળની જમીન ગામના આદિવાસી પરિવારના વારસ રમેશ મોહન વસાવા તથા તેમના અન્ય કુટુંબીઓના નામે નોંધાયેલ હોવા છતાં નજીકમાં રહેતા સબ્બીર અબ્દુલ કાદર ભરૂચી અને અન્યોએ આ પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી નૂર મસ્જિદ નામે બાંધકામ કરી લીધું હતું. આ મામલે આદિવાસી પરિવારે અતિક્રમણ દૂર કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો. કોર્ટ દ્વારા દાવાને માન્ય રાખી પ્લોટનો કબજો મૂળ માલિકોને પુનઃ સ્થાપવાનો હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશના અમલરૂપે આજે મામલતદાર કરણસિંહ રાજપૂત પોતાની ટીમ સાથે ખરોડ ગામ પહોંચ્યા. પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી પ્લોટ ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું અને કાયદેસર રીતે પ્લોટનો કબજો આદિવાસી પરિવારને સોંપવામાં આવ્યો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના મુંડેશ્વરી મંદિરમાં પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા 18મો પાતોત્સવ હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો। અંકલેશ્વરના હાસોટ રોડ ઉપર આવેલ મોઢેશ્વરી માતંગી માતાજીના મંદિરમાં પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા માતાજીનો 18મો પાટોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો। શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વર દ્વારા સમાજની કુળદેવી મોઢેશ્વરી માતંગી માતાજીના મંદિરના પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન હતું। અવસરે શાસ્ત્રોક્ત હવન, મહાઆરતી, મહાપ્રસાદીનું આયોજન હતું। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવના માહોલથી ગુંજી ઉઠ્યું હતું। ભરૂચ સી ડિવિઝન પોલીસે આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને યુપીના નોઈડા ખાતેથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના PI NR ચૌધરીના માર્ગદર્શન હેઠળ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો। પોલીસે માહિતી મળી હતી કે આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી રાજેશ અહિરવાર ગામ નોગામ છતરપુર મધ્યપ્રદેશ હાલ નોઈડામાં હાજર છે। માહિતીના આધારે તાત્કાલિક એક પોલીસ ટીમને નોઈડા રવાના કરવામાં આવી। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી નોઈડામાં MIT યુનિવર્સિટી નજીક આવેલી નાસ્તાની દુકાનમાં નોકરી કરતો હતો। પોલીસે ત્યાંથી તેને ઝડપી પાડ્યો। પૂછપરછ દરમિયાન આરોપી રાજેશ અહિવારે કબૂલ્યું કે તેણે અગાઉ પકડાયેલા આરોપી સોનુ મુન્નાલાલ સાહુને દેશી બનાવટનો તમંચો વેચ્યો હતો। આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભરૂચમાં દિવ્યાંગોના સ્વરોજગારને વેગ આપતા લિપિ આર્ટનો 12 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ એન્ટરપ્રેનર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત લિપન આર્ટની 12 દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન ભરૂચના સોનેરી મહેલ 7X કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું। આ તાલીમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લિપન આર્ટની વિવિધ પ્રકારની આકર્ષક અને સર્જનાત્મક વસ્તુઓ બનાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો। આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। તાલીમ પૂર્ણ થયા બાદ તૈયાર કરાયેલા વિવિધ સુંદર કલાકૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું। કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલી આહિર, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિગ્નેશા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતે તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપીને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગાર લક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આજ રોજ જનહિતાર્થ સેવા ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આયોજિત લીપણ આર્ટ સેમિનારનું દિન 12નું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને આ લીપણ આર્ટ વિશેની તાલીમ આપવામાં આવી કે જે ખાસ કરીને જોઈ શકીએ કે લોકો હાથ અને પગથી જ દિવ્યાંગ હોય છે પણ પોતાના માઇન્ડથી એકદમ સ્ટ્રોંગ હોય છે। તો પોતાની એ મગજની ક્રિએટિવિટીથી એ સારું પોતાની રીતે આજીવનનું પોતાનું ગુજરાન ચલાવી શકે એ હેતુથી એમને એક સરસ તાલીમ આપવામાં આવી। જે તાલીમની અંદર પોતે પોતાનું ગુજરાન એ રીતે ચલાવી શકે કે લીપણ આર્ટ કે જે તમે જુઓ કે પહેલાની અંદર મહિલાઓ છાણાથી લીપીને કામ કરતી હતી પણ હાલ એ મકાનો છાણાના હવે લીપણ વાળા રહ્યા નથી। તો એને કઈ રીતના ઉપયોગ કરી શકાય? તો આ રીતના વુડન કે લાકડાના કે પછી માટીના બેઝ ઉપર લીપણ આર્ટ કરી અને તમે એ ક્રિએટિવિટી તમારી બતાવી શકો, જેને કારણથી આ લોકો સારી રોજગારી મેળવી શકે। તો હું ખૂબ ખૂબ આભારી છું આ બંને સંસ્થાઓનો અને ખાસ કરીને શીખવનાર નિકુંજભાઈ અને યોગેન્દ્રભાઈનો કે આટલું સરસ ટેલેન્ટ એમને આપ્યું અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ આભાર। હાસોડ તાલુકાના આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ગિરીશ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો। ભરૂચના હાસોડ તાલુકા આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ગિરીશ ડી પટેલ નિવૃત્ત થઈ રહ્યા છે। તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો। 35 વર્ષથી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ગિરીશ પટેલ માટે ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિદાય સમારોહનું આયોજન હતું। વિદાય સમારોહમાં હાસોડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગેમલસિંહ પટેલ, ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર સંજય ડુબે, સુશાંત કઠોરવાલા, તાલુકા પંચાયત સભ્ય જયેશ પટેલ, ગામના આગેવાનો મહાદેવ પટેલ, નયન પટેલ સહિત ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ગિરીશ પટેલના સેવાભાવી અને નિષ્ઠાપૂર્વકના કાર્યકાળને બિરદાવતા તેમના કાર્યની પ્રશંસા કરી હતી તેમજ તેમને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી।
આમોદ માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. આમોદ નગરપાલિકા અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગના મધ્યથી મીટરથી માપણી કરી વધારાના દબાણની માર્કિંગ કરવાની કામગીરી સૌપ્રથમ હાથ ધરવામાં આવી હતી. આ વેર મુખ્ય માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે અંગે આમોદ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી. ત્યારબાદ આમોદનગરમાં થયેલ દબાણને હટાવવાની કામગીરી આરંભાઈ હતી, જેના પગલે આમોદનગરના લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ હટાવી તંત્રને સરાહનીય સહકાર આપ્યો. જ્યારે આ મુદ્દે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું કે આવનાર 3 તારીખ સુધીમાં નગરમાં જાહેર રસ્તા પર થયેલ દબાણને સ્વૈચ્છિક રીતે હટાવવા નગરજનોને અપીલ કરી હતી. આ વેરા આમોદ જંબુસરના નાયબ કલેક્ટર તેમજ આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે આમોદના પોલીસ સ્ટેશનના પીઆઈ કરમટિયા સહિતનો પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.